ગુરુઓની ઓહો એવું વિચારે દાદા, એટલે તો પૂજાય ને, એટલે તો દેવ પુરુષ એટલે અવતારી પુરુષ. જેમ આપણે અમારે બિલખા સૌરાષ્ટ્રના ગામમાં શેઠ સગારસા ને ચંગાવતી રાણી સાધુ બાવા માટે બાળક ચેલૈયાને વાધી નાખે છે, વાધેરી નાખે છે. ક્યારેક લેશું આપણે આ બધી ઇતિહાસની વાતો. શું વાત કરું મારા વાલાઓ, હમણાં જેમને નિર્વાણ તિથિ પુણ્ય તિથિ ગઈ 144મી જલારામ બાપા. અરે મારા વાલા, સૌરાષ્ટ્ર ને ગુજરાત કચ્છની શું વાતો કરું. કચ્છ ને સૌરાષ્ટ્ર વિશેષ પત્નીઓ દાન દઈ દીધી. જલારામ ને દરવાજે જ્યારે ઈશ્વર જેને આપણે કહીએ ભગવાન સાધુનો વેશ લઈને પત્નીનો હાથ જ્યારે વીરબાઈનું માંગે, પત્નીનો દાન કરીને હાલ્યા જલા જોગીડા, એ તારો રે પરચો ભરી ભૂખ્યા ન રે બનારી, લંગડાને હાલતા બનાવ્યા જલા જોગીડા. મળચંદ દેવનું જો હું અર્પણ કરું, મારો એક દીકરો જાય તો શું વાંધો. મામાઈ દેવ વિચારે છે. અને દૂર શું કચ્છ સૌરાષ્ટ્રની વાતો કરું મારા વાલા. ઓહો, કચ્છ અને કચ્છીઓ, સોરઠ અને સોરઠ વાસીઓ ને કાઠિયાવાડીઓ, કાઠી રાણી તોરલ, સાસતીઓ, અલખના આરાધક જેસલ જાડેજો, કચ્છનો કાળો નાગ જ્યારે તોડી ઘોડીને તોડી તલવાર લેવા જાય છે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં, ત્યારે તોરલનું હાથ માંગે છે, સતી તોરલ. અને સાસતિયા હસતા હસતા તોરલ લઈ દીધી. શું વાત કરું. આ પણ તો સૌરાષ્ટ્રની વાત, જેઠવાઓની, એના મેલની, એના રાજની, એ ગુમલી ગઢની. ત્યાં દેવ અમારા કચ્છી અવતારી પુરુષ હવે દેવ અલાદીન ખિલજીના કહેવાથી એમનો પુત્ર અર્પણ કરવા જઈ રહ્યા છે મરચંદને. સાંભળો તો ખરા, આવી રીતે મારો પુત્ર જો હું દાન કરી દઉં ને આપી દઉં ને મારો દીકરો જતો હોય ને આ હજારો ની સંખ્યામાં યોદ્ધાઓ સૈનિકો બચતા હોય, લોહી રેડાતું બચતું હોય, તો હું દાન આપીશ, મારો દીકરો દઈ દઈશ. ઓ જય હો.